નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આમ જનતા પર મોંઘવારીનો વધુ એક માર। દેશમાં દરેક એલપીજી સિલિન્ડર પર ટેક્સ વસૂલશે સરકાર। ગેસના બાટલા મોંઘા કરવાનો પ્લાન બનાવી રહી છે કેન્દ્ર સરકાર। સુપ્રીમ કોર્ટનો આદેશ, ફૂટપાથ દબાણ મુક્ત રાખો। સુરત મનપા અમલ કરે છે કે નહીં તેના પર નજર રાખો। આગામી 7 દિવસમાં મુશળધાર વરસાદ ખાબકશે। એક સાથે 7 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યના શહેરોમાં બંગલાની ઊંચાઈ માટે નવા નિયમો। 12 મીટરથી વધુ ઊંચા રહેણાંક મકાનો પર એપાર્ટમેન્ટના નિયમો લાગુ પડશે। દેશના 25% પુરુષો પિતા બની શકે એમ નથી। શુક્રાણુઓની સંખ્યા 6 કરોડમાંથી ગગડીને 2 કરોડ પર પહોંચી। પુરુષોના કારણે જ આઈવીએફનો ધંધો 40,000 કરોડ થઈ જશે। રાશનની દુકાને મળતા તેલ અને કઠોળથી લઈને રોજિંદા વપરાશમાં દૂધ અને ખાંડ સુધીની 99% વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો ઝીક્યો। ખિસ્સામાં રૂપિયા હોવા છતાંય નહીં મળે પેટ્રોલ ડીઝલ। તમારી પાસે વીમા પોલિસી કાગળ પણ ફરજિયાત જોશે। ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ। લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય। શરદ પવારની પાર્ટીએ તેના બધા જ પ્રવક્તાઓને એક સાથે કાઢી મૂક્યા। સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયે 2 નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથે મારામારી। જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાની આજે વર્ષી। અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા। અમરનાથ યાત્રીઓના જથ્થાને અવરજવર પર રોક। યુએનની ગંભીર ચેતવણી। અલ નીનોની ભયંકર અસરથી વિશ્વમાં અન્ન સંકટ ઘેરાશે। કરોડો લોકો પ્રભાવિત થવાની ભીતિ। ગુજરાતમાં કેન્સરનો ખતરો। દરરોજ સરેરાશ 120 દર્દીઓ ગુમાવે છે જીવ। એક વર્ષમાં જ 43,000થી વધુ દર્દીઓના મોતના આંકડા। સંસદમાં ઇથેનોલ પ્રોજેક્ટ અને સબસિડી પર ઘમાસાણ। કેન્દ્ર સરકારે આપ્યો 4,787 કરોડનો હિસાબ। અમેરિકામાં હવે અંગ્રેજી નહીં આવડે તો નહીં ચલાવી શકો ટ્રક। નવા નિયમો બાદ 28,000 ટ્રક ડ્રાઈવરોના લાયસન્સ એક ઝાટકે રદ। ગરમીથી બચવા ઉત્તર કોરિયા સરકારની અજીબો ગરીબ સલાહ। નાગરિકોને પીવાનું કહ્યું કૂતરાના માંસનું સૂપ। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું ₹10 અને 20ની પ્લાસ્ટિકની નોટો આગામી એપ્રિલથી ચલણમાં આવી જશે। ગાઝામાં શાંતિ સ્થાપવાની ટ્રમ્પની કોશિશને આંચકો। નેતન્યાહુએ કહ્યું હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી સેના નહીં હટે। ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન પર સરકાર નરમ। હેમંત સોરેને વાતચીત માટે ખોલ્યા દ્વાર। રાહુલ ગાંધીએ કહ્યું આરએસએસ ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે જે દેશ સહન નહીં કરે। 10 વર્ષની રાહનો આવશે અંત। 2027માં સુરત અને વાપી વચ્ચે 100 કિલોમીટરના રૂટ પર દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન। સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો। અમદાવાદ સહિત દેશભરમાં સસ્તું થયું 24 થી 18 કેરેટ સોનું। અલ નીનોની અસરથી રાજ્યમાં વરસાદ ખેંચાયો। ઓગસ્ટના અંતમાં મેઘરાજાની શક્યતા। વડોદરાની જમનાબા હોસ્પિટલના કેમ્પમાં કાળજું કંપાવી દેતી ઘટના। મહિલા ડોક્ટરની કાર નીચે કસડાતા 3 વર્ષના માસૂમનું મોત। ભાવનગરમાં ફરી સિંહના હુમલાની ઘટના। હાવજના જડબામાંથી માલઢોરને છોડાવવા ગયેલા પશુપાલકને સિંહે દબોચી લીધો। પહેલગામ આતંકવાદી હુમલાની અસર। 2025માં જમ્મુ કાશ્મીરમાં દેશી પ્રવાસીઓ 23% અને વિદેશી પ્રવાસીઓ 44% ઘટ્યા। ખેડૂતો માટે રાહતના સમાચાર। ખાતરની કાળાબજારી રોકવા માટે સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ। અમદાવાદમાં હેવાનિયતનો કિસ્સો। ડોક્ટરની મનાઈ બાદ પણ પતિએ સંબંધ બાંધતા પત્નીને ગર્ભાશય કઢાવવું પડ્યું। બાંગ્લાદેશ બન્યું બીજું પાકિસ્તાન। હવે અહીંથી બહાર આવશે આતંકવાદીઓ। શેખ હસીના। ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે યુએસના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટ લઈ ગયા। વર્લ્ડ કપ 2027 માટે સુનિલ ગાવસ્કરે જાહેર કરી 15 ખેલાડીઓની ભારતીય ટીમ। એક સાથે 10 ધુરંધરોને પડતા મૂક્યા। સીડબ્લ્યુજી આયોજન પર બબલ। કોંગ્રેસના આરોપ પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું આપણે બધા એક જ છીએ। નીટ પરીક્ષા હવે ઓનલાઈન થશે। સુપ્રીમ કોર્ટમાં સરકારે આપ્યો જવાબ। પેપર લીક રોકવા બનાવ્યો પ્લાન। બિલ્ડરો સાવધાન, મચ્છરોનું બ્રીડિંગ મળ્યું તો એસએમસી કરશે સીધી કાર્યવાહી। અમદાવાદમાં 16 બિલ્ડિંગ સાઇટ સીલ। પરેશ ગૌસ્વામીની આગાહી। સુપર અલ નીનોના ખતરા વચ્ચે પોઝિટિવ આઈઓડીના સારા સંકેત। 17 ઓગસ્ટ બાદ મેઘરાજા રમઝટ બોલાવશે। જન્મ નોંધણીમાં 2 વર્ષથી વધુ મોડું કરશો તો કોર્ટના ધક્કા ખાવા પડશે। સંસદમાં જન્મ મરણ નોંધણી સુધારા બિલ પાસ। જંતર મંતર પર બીજેપી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ રાજકીય પાર્ટીઓ યુવાનોના મુદ્દાઓ તરફ વળી। નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ શરૂ થશે।
નાના વેપારીઓને મોટી રાહત, એમએસએમઈ બિલ રાજ્યસભામાં પાસ, લેટ પેમેન્ટની ઝંઝટમાંથી કાયમી માટે મુક્તિ. રામ મંદિરનો બાંધકામનો ખર્ચ 800 કરોડથી વધીને 2000 કરોડ થઈ ગયો. ટ્રમ્પનું મૃત્યુ થાય તો મફત બિયરનો દાવો કરનારી બિયર કંપનીનું લાયસન્સ રદ, ગુસ્સે ભરાયેલા માલિકે કાનૂની લડાઈની જાહેરાત કરી. પાસપોર્ટ અરજદારો માટે મોટા સમાચાર, હવે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, રાજ્ય પોલીસ વડાનો મોટો આદેશ. E20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોરચો, પીએમ નિવાસ તરફ માર્ચ દરમિયાન પોલીસે અધવચ્ચે અટકાવ્યા. યુદ્ધ રોકવા માટે આ છેલ્લી તક, નહીતર વિનાશ નક્કી, ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટ. અખિલેશ યાદવની બદલતી રાજનીતિ, શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા. બલુચિસ્તાન બનશે અલગ દેશ, પાકિસ્તાનથી સ્વતંત્રતાનો દાવો, 11 ઓગસ્ટે ઉજવશે આઝાદી દિવસ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 184 શંકાસ્પદ કેસોમાંથી 35 પોઝિટિવ અને અત્યાર સુધીમાં 22 બાળકોના મોત. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાકની ભરતીને સરકારની લીલી ઝંડી. 25 દિવસ ભૂખ હડતાલ કરો અને લાઠી ખાવ, કર્ણાટકમાં પોલીસ ભરતી પરીક્ષામાં ગડબડના આક્ષેપ વચ્ચે મંત્રીના નિવેદનથી હોબાળો. રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડેમ ઓવરફ્લો, સરદાર સરોવર હજુ 22% ખાલી. રસ્તા પર અકસ્માત થતા પહેલા જ મળી જશે ચેતવણી, ભારતમાં 2028થી વાહનો માટે V2V સિસ્ટમ ફરજિયાત બનશે. યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ પર લાગી શકે છે 6 વર્ષ પછી MDRની વાપસી, સરકાર લાવી નવું બિલ.